હલો નમસ્કાર મિત્રો, હું છું તમારો પ્રિય ગુજરાતી સ્નેક ગુરુ ને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાતી સ્નેક ગુરુ ની અંદર આજે ઘણા સમયથી વિડીયો અપલોડ નતો થતો, પણ આજે ઘણા સમયથી એક વિડીયો અપલોડ કર્યો છે. કારણ કે અમારા ગામની અંદર શેડ્યુલ 1 નું જે જીવ કહેવાય છે તેવું એક અજગર જે પાઇપલાઇનની અંદર ફસાઈ ગયું હતું અને ખેડૂત મિત્રને પાઇપલાઇન પાણી ખેતરની અંદર લઈ જવામાં તકલીફ થતી હતી. તેથી કરીને અમારે એક મહેનતથી બહુ ખૂબ જ મહેનતથી એ અજગરને બહાર કાઢ્યું. અને તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ વિશાળ તો નથી પણ તો પણ કદ નાનું નથી, કારણ કે 6 થી 7 ફૂટનો અજગર છે અને ખૂબ જ આક્રમક અજગર છે. તમે વિડીયોની અંદર જોઈ શકો છો મિત્રો, કારણ કે બાઇટ કરવાનું કોશિશ પણ કરી રહ્યું છે. કારણ કે ખૂબ આક્રમક અજગર હોય છે, વિશાળ હોય છે, એનું કદ જાડું પણ હોય છે, છતાં પણ તે સ્ફૂર્તિમાં ખૂબ જ એક્ટિવ હોય છે. તમે જોઈ શકો છો 6 થી 7 ફૂટનું અજગર છે. અને મિત્રો, આ વિડીયો જોઈને કોપી ન કરવું, કારણ કે અજગર એક શેડ્યુલ 1 ની અંદર આવે છે. જે જીવ એટલે કે જેટલો પણ સિંહને હેરાન કરવો એટલો જ અજગરને હેરાન કરો તો એટલો જ ગુનો તમને લાગુ પડે છે મિત્રો. કારણ કે આ ગેરકાયદેસર થાય છે, પણ આપણા વિસ્તારની અંદર નડતર રૂપ હોય તો તેને એક સુરક્ષિત જગ્યા ઉપર મૂકવું તે જરૂરી છે. કારણ કે આને અમારે મારવું નહોતું, અને બચાવવું હતું. એટલા માટે મેં પોતાનું કામ મૂકી અને એક હેલ્પ કરી છે, જેથી કરીને કોઈ પણ મિત્રોએ આ જોઈ અને કોપી નથી કરવાની. તમારે ગમે ને આવા જીવ નીકળે તો વન્યજીવ રક્ષક એટલે કે ફોરેસ્ટ ખાતાની અંદર જાણ કરો, અથવા તો અમારા જેવા રેસ્ક્યુઅરને બોલાવી અને સાપને રેસ્ક્યુ કરાવો. સાપને મારો નહીં મિત્રો, કારણ કે સાપ એક આપણા પ્રકૃતિ માટે ખૂબ જ જરૂરી છે. અને અહીંયા ઘણા મિત્રોનો મને સાપ પકડવામાં એક હેલ્પ મળ્યો, અને ખૂબ જ આક્રમક હતું, એટલે થોડું મુશ્કેલ પણ પડતું હતું. તમે જોઈ શકો છો, કારણ કે હું એની સામે ઊભ્યો છે એટલે એ બાઇટ કરવાનું કરે છે, અને નાનું છે એટલે સ્ફૂર્તિવાળું પણ હોઈ શકે. આ જોઈ અને કોપી નથી કરવાની. આજે હું કરું છું કે સહેલું નથી. તમને જો સહેલું લાગી રહ્યું હોય તો આ સહેલું નથી, કારણ કે અજગર બિનઝેરી હોય છે, પણ એના દાંત એવા નુકીલા હોય છે કે મિત્રો આપણા શરીરની અંદર ધસાઈ જાય તો ચામડી તૂટી જાય છે, પણ એના દાંત નીકળતા નથી. પોતે પોતાની ઉપર જ બાઇટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો, પણ તમને દેખાતું નહીં. પણ એ પોતાની જ રીતે પોતાની ચામડીમાં એના દાંત ફસાઈ ગયા છે, જે પોતે જ નથી કાઢી શકતું. તો આપણા શરીરની અંદર એના દાંત ફસાઈ જાય તો નીકળવા ખૂબ જ મુશ્કેલ હોય છે. તમે જોઈ શકો છો એ ફસાઈ ગયેલું છે, કે અત્યારે દેખાશે. હું જ્યારે બાચકાની અંદર નાખીશ ને ત્યારે તમને દેખાશે. જોઈ શકો છો મિત્રો, તમે જો એના દાંત છે ને, જો પોતાની ચામડીમાં ફસાઈ ગયા, હવે નીકળી ગયું છે. અને બને ત્યાં લગી અમારે આનું મોઢું પકડ્યા વગર જ હેન્ડલ કરવું હતું, પણ એવું શક્ય ન બન્યું. પછી મેં એનું મોઢું પકડ્યું, કારણ કે મોઢું પકડવું ખૂબ જ સહેલું નથી હોતું, કારણ કે હાથમાં વીંટાઈ જાય, એના દાંત લાગવાની બીક રહી છે, અને પોતાને પણ તકલીફ રહેતી હોય છે.